સુરતમાં ફરી એક સરકારી કર્મચારી લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઈ છે। સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી જિલ્લા પંચાયતની સિનિયર એકાઉન્ટ ક્લાર્ક અને તેના પુત્રને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। સુરત જિલ્લા પંચાયત કચેરીની ખેતીવાડી શાખામાં ફરજ બજાવતી સિનિયર એકાઉન્ટ ક્લાર્ક રૂપાલબેન ટેલર સામે એસીબીએ ટ્રેપ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી। ફરિયાદી અને અન્ય કર્મચારીઓના વર્ષ 2022 થી 2024 સુધીના ટીએ અને એલટીસી બિલ પાસ કરાવવા બદલ રૂપલબેન ટેલરે લાંચની માંગણી કરી હતી। આક્ષેપ મુજબ 33 કર્મચારીઓના ટીએ બિલ માટે પ્રતિ કર્મચારી 1500 રૂપિયા અને 13 કર્મચારીઓના એલટીસી બિલ માટે પ્રતિ કર્મચારી 1000 રૂપિયા પ્રમાણે કુલ 62,500 રૂપિયાની માંગ કરવામાં આવી હતી। ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે સુરત એસીબીનો સંપર્ક કર્યો હતો। ફરિયાદીના આધારે એસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું। છટકા દરમિયાન રૂપલબેન ટેલરે પોતાના પુત્ર ઝીલ ટેલર મારફતે 30,000 રૂપિયાની લાંચ સ્વીકારી હતી। જાહેર રોડ ઉપર ઓમકાર હાઇટ્સ નજીક ઉગત ભેસાણ રોડ વિસ્તારમાં લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે બંનેને ઝડપી પાડ્યા હતા। આ સમગ્ર ટ્રેપ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ધડુકની આગેવાની હેઠળ કરવામાં આવી હતી, જ્યારે મદદનીશ નિયામક આર ચૌધરીએ સુપરવિઝન કર્યું હતું। એસીબી હાલ આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરી છે। એસીબીની એક જાગૃત નાગરિકથી ફરિયાદ મળેલી। ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત સુરત સિનિયર એકાઉન્ટન્ટ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રૂપલબેન ટેલર કે જેઓએ ખેતીવાડી વિભાગના કર્મચારીઓ જેઓના ટીએ બિલ તેમજ એલટીસીના બિલો મંજૂર કરવાના આવેજ પેટે 1000 તેમજ 1500 એ લેખે ટોટલ 61,500 રૂપિયાની માગણી કરેલી, જે પૈકી ફરિયાદી પાસે એક 30,000 રૂપિયા એકત્રિત થયેલા, જે ગતરોજ મેળવવા એને પોતાની પાસે બોલાવેલો અને 30,000 રૂપિયાની ગેરકાયદેસરની લાંચની માગણી કરી એ સ્વીકાર કરતા ગતરોજ તેઓ તથા તેમનો પુત્ર જીલ ટેલર એમની અટકાયત થયેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ